અમદાવાદના ગોતા વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી માથાના દુખાવો સમાન સાબિત થઈ છે। ગોતાથી જગતપુર જવાના રોડ પર ઠેર ઠેર ખોદકામથી લોકો ત્રાહિમામ છે। સ્થાનિકોનો આરોપ છે કે રોડ પહોળો કરવાની કામગીરીને મંજૂરી મળ્યાને ઘણો સમય વીત્યો, તેમ છતાં મોડે રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પરંતુ હવે દિવાળીનો તહેવાર નજીક હોવાથી શ્રમિકો ગામડે જવા માટે રવાના થયા છે, જેને કારણે આ રોડ રસ્તાની કામગીરી અટકી પડશે। સોસાયટીના રહીશોની ફરિયાદ છે કે કામ શરૂ કરવામાં આવે છે તે સમયસર પૂર્ણ નથી થતું। એક તરફ રાજ્યના મુખ્યમંત્રી તરફથી દિવાળી સુધીમાં શહેરના અને રાજ્યભરના રોડ રસ્તા રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી હતી। અમદાવાદ મહાનગરપાલિકા કામ તો કરે છે, પણ તે કામગીરી આઈફા એવોર્ડ અથવા તેને આસપાસના વિસ્તારોમાં વધુ પ્રબળતાથી કરવામાં આવતી હોય અથવા ઈચ્છાશક્તિથી કરવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિ છે। એબીપી અસ્મિતા હાલ જગતપુર વિસ્તારમાં ઉપસ્થિત છે। રોડ પહોળો કરવા માટેની કામગીરી અહીંયા આગળ ચાલે છે, પણ આ કામગીરી સુવિધાઓ આપવા કરતાં મુશ્કેલીઓ લાવીને વધારે આવી છે, કારણ કે રોડ પહોળો કરવામાં પહેલાં તો ડ્રેનેજની લાઈન તોડી નાખવામાં આવી, જેના કારણે જે પણ જગ્યા પર રોડ બનાવવાનો હતો તે આખી જગ્યા પર પાણી અત્યારે ફરી વળેલા છે। રોડ ક્યાંય દેખાતો નથી અને વચ્ચે ડિવાઈડર નાખવાની કામગીરી થનાર છે, પણ આ પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા આગળના જે સ્થાનિકો છે તે રહેતા હોય અને રહેવા મજબૂર બન્યા હોય તે પ્રકારની હાલત અહીંયા આગળ જોવા મળી છે। અહીંયા આગળ પણ આઈફા એવોર્ડ યોજાય તો કદાચ આ વિસ્તારના જે રોડ રસ્તા છે તે યોગ્ય થઈ શકે। આ સોસાયટીના ચેરમેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, શું કામગીરી અહીંયા આગળ ચાલી રહી છે, કેટલા દિવસથી ચાલી રહી છે અને તકલીફ કેવી પડે? અહીંયા રોડ પહોળો કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી એટલે સૌથી પહેલાં તો અમે બહુ ખુશ થઈ ગયા કે ભાઈ ચલો સરસ રીતે પતી જશે, પણ 15 દિવસે આ કામ ચાલે છે, થોડું કામ કરીને જતા રહે છે અને ઇવન ગટરની પાઇપ પણ તોડી નાખી છે। એના કારણે આપ જોઈ શકો છો કે પાણી કેટલું બધું ગંદુ ભરાઈ રહ્યું છે ગટરનું, ઘણા બધા મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે। અહીંયાના અમારા છોકરાઓ વગેરે પણ માંદા પડવા માંડ્યા છે। અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ તો કોન્ટ્રાક્ટર આવે છે ને તરત જતા રહે છે, બીજી કોઈ જગ્યાએ જતા રહે છે, ક્યાં કોઈ બોલાવતા તો જતા રહે, અધૂરું મૂકીને જતા રહે છે। મારે અહીંયા ગાડી વાહનોને આવવા જવાની પણ બહુ તકલીફ પડે છે। તો મ્યુનિસિપાલિટીને મારી નમ્ર વિનંતી છે કે આ જે કામ અધૂરું છે ઝડપથી કરાવડાવો, ગટર વ્યવસ્થા બહાલ કરો, જેથી કરીને અમારા જે સભ્યો છે એમને આવવા જવામાં તકલીફ ન પડે। અન્ય પણ વૃદ્ધ નાગરિકો છે અહીંયા આગળ સોસાયટીના સભ્યો, તેમની સાથે વાત કરશું। સાહેબ, ગઈકાલે અમદાવાદ શહેરમાં પ્રતિષ્ઠિત આઈફા એવોર્ડ યોજાયો, તેની આજુબાજુ આખા રોડ ચોખ્ખા ચણાક થઈ ગયા। હવે તમે તમારા વિસ્તારમાં એક આઈફા એવોર્ડ રાખો તો કદાચ આ રોડ તમને ચોખ્ખા મળી શકે। એએમસીને ખાસ વિનંતી છે કે જે કાર્ય શરૂ કરે એ ખૂબ ઝડપથી પૂર્ણ કરે, કારણ કે એની ચોક્કસ એક સમય મર્યાદા પણ હોવી જોઈએ। વરસાદ હમણાં જે આવી ગયો એના પછી આ જે પાણી, આ વરસાદી પાણી છે, આ વરસાદી પાણીના બંધ થઈ કેટલા દિવસ થઈ ગયા, એના નિકાલ માટે ચોક્કસ વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આરોગ્યના પ્રશ્નો અત્યારે એવા ઊભા થાય છે કે ડબલ સિઝન છે, માંદા પડવાની પણ મુશ્કેલી પડે બાળકોથી લઈને મોટેરાઓ, જેના કારણે આરોગ્યના પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। તો એએમસીવાળા જે કામ શરૂ કરે ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે। કોઈ રાજકીય કાર્યક્રમ હોય તો ખૂબ ઝડપથી રોડ પણ ચોખ્ખા રાતોરાત બની જાય છે, પણ એક કામ જે વર્ષોથી મંજૂર થયેલું છે, ઘણા બધા વર્ષોથી આ રોડ મંજૂર થયો છે, શરૂ કર્યો, પાણી ભરાય તો એ પૂર્ણ થવો જોઈએ, જેથી કરીને અહીં જે રહે છે ગોતા વિસ્તારના જે રહેણાંક છે લોકો, એને મુશ્કેલી ના પડે। કારણ કે અહીંયા જે ખોદકામ થયું છે એ જો ઝડપથી પૂર્ણ નહીં થાય તો રહેનાર લોકોને જ મુશ્કેલીઓ પડે છે, જેથી કારણે ઘણા બધા લોકો હેરાન થાય છે। અહીંથી છેક સુધીનો રોડ ખોદ્યો છે, બિલ્ડિંગનું કામ પણ ચાલુ છે, જેથી ધૂળની ડમરીઓ ઊભી થાય છે, જેના કારણે અહીંના લોકોમાં આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થાય છે। તો કોર્પોરેશનના મિત્રો જે આ જવાબદારી નિભાવે છે એને ખાસ વિનંતી કે સમય મર્યાદામાં જે વસ્તુ શરૂ કરો છો એ પૂર્ણ કરો। સેરેનિટી સ્પેસ નામની આ સોસાયટી છે અને તેની બહાર રોડની જે હાલત કરવામાં આવી છે, 10 દિવસ પહેલાં આ રોડ પહોળો કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી। એક અઠવાડિયું બચ્યું છે દિવાળીને અને તમામ જે શ્રમિકો છે તે રજા પર પોતાના વતન જતા રહેશે અને આવા સંજોગોમાં મુખ્યમંત્રી તરફથી કરવામાં આવેલા આદેશનું અમદાવાદ મહાનગરપાલિકા પાલન કેવી રીતના કરશે, નાગરિકોને સ્વચ્છ રોડ કેવી રીતના આપશે, એટલું જ નહીં, અહીંયા વસતી સોસાયટીના લોકોના ઘરે કોઈ પણ મહેમાન આવશે તો તે કઈ અવસ્થામાં આવશે તે પણ કોર્પોરેશનના અધિકારીઓએ ચોક્કસથી વિચાર કરવો જોઈએ। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।